સરકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય ભાજપ તરફથી મેન્ડેટ અને મેન્ડેટ વાળા ઉમેદવાર હારી જાય આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો? હું નથી અત્યારે એમાં એમની વાકેફ છો ચાલ્યા કરે. દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય. એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં. ઓકે ભલે. અમારા જ સમાજના મોભી અને અગ્રણી આગેવાન માન્ય શંકરસિંહજી વાઘેલા બાપુ એ ખોડલધામ ગયા હતા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા, અને એમને પ્રેસમાં બાઇટમાં એવું જણાવ્યું કે હવે આ આંદોલન પૂરું થાય છે, એમાં પાર્ટ 1, 2, 3 એવું કંઈ હોય નહીં. તો એના લીધે ક્ષત્રિય સમાજમાંથી, અન્ય સમાજમાંથી અમારા કોર કમિટીના સભ્યોને પણ ફોન આવ્યા, સંદેશાઓ આવ્યા. તો એમાં સ્પષ્ટતા કરવાની કે અમારા મોભી આગેવાન છે, પણ આ આંદોલન એક સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતા માટેનું હતું. પુરુષોત્તમ રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો એની સામે હતું. એટલે એમને એવું કહ્યું કે આ આંદોલન પૂર્ણ થાય છે તો એ અમારા આદરણીય જરૂર છે, પણ આંદોલન ક્ષત્રિય સમાજે શરૂ કર્યું હતું. સંકલન સમિતિની 120 સંસ્થાઓએ શરૂ કર્યું હતું, એમાં તમામનો સહયોગ હતો. એટલે આંદોલન ચાલુ અથવા બંધ એ નક્કી કરવાનો અધિકાર એ ક્ષત્રિય સમાજ, સંકલન સમિતિ, કોર કમિટી અને અમારા નાનામાં નાના ભાઈ સુધીનો છે. એટલે આવો કોઈનો અધિકાર નથી. એટલે કદાચ શરત ચૂકથી એમનાથી બોલાવ્યું હશે એવું હું માનું છું, કારણ કે એમના જેવા પીઢ વ્યક્તિ એ આવું બોલી ન શકે. એટલે આવી કોઈ દ્વિધા ઊભી ન થાય એટલે આ પણ અમે સ્પષ્ટતા કરીએ છીએ. કારણ કે એના લીધે શું થાય કે છેલ્લા 2 દિવસથી અમે જોયું કે મીડિયામાં અને કેટલાક રાજકીય વિશ્લેષકોએ એવી વાત ચાલુ કરી કે આ અસ્મિતા આંદોલનને કોઈ વ્યક્તિઓનો અથવા કોઈ નેતાઓનો દોરી સંચાર હતો. આમાં કોઈનો દોરી સંચાર હતો જ નહીં. આ સ્વયંભૂ આંદોલન હતું અને સંકલન સમિતિ તો એક માધ્યમ હતું. સંકલન સમિતિએ પણ ક્યાંય સંમેલનો કર્યા નથી. સંકલન સમિતિએ ફક્ત એટલો જ પ્રયાસ કર્યો કે આ આંદોલન અન્ય દિશામાં ફંટાઈ ના જાય, હિંસક ના થાય, શાંતિ સલામતી જોખવાય નહીં. અને અમે જેટલા પણ સંમેલનો કર્યા એમાં આ વસ્તુ અમે સિદ્ધ કરી, અને મતદાનના દિવસે પણ આ વસ્તુ અમે સિદ્ધ કરી છે. ક્યાંય પણ એક નાની ઘટના પણ બનવા પામી નથી.